વૈશ્વિક તેલ બજારમાંથી ભારત માટે એક સાથે બે મોટા સમાચાર સામે આવ્યા છે. જી હા, જેમાં એક તરફ અમેરિકાનો મોટો આંચકો છે, તો બીજી તરફ ગ્લોબલ પ્રેશર સામે ઝૂક્યા વગર ભારતનો એક એવો માસ્ટર સ્ટ્રોક છે જેણે દેશની ઉર્જા સુરક્ષાને અભેદ બનાવી દીધી છે. જી હા, નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી. ભારતના આ ગુપ્ત તેલ ભંડારનું આખું ગણિત સમજીએ તે પહેલા અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. 16 મેના રોજ અમેરિકા દ્વારા આપવામાં આવેલી કામચલાઉ છૂટછાટની મુદત પૂરી થઈ ગઈ છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા માટે જે ભારતને મળેલી રાહતોને આગળ લંબાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. યુક્રેન વિવાદ બાદ જ્યારે પશ્ચિમી દેશોએ રશિયા પર આકરા પ્રતિબંધો લગાવ્યા, ત્યારે ભારતે રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખીને રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ ભાવે મોટો જથ્થો ખરીદ્યો હતો, જેનાથી દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ કાબુમાં રહ્યા હતા. જી હા, પરંતુ હવે અમેરિકાના આ કડક વલણને કારણે ભારત માટે રશિયાનું સસ્તું તેલ ખરીદવું મુશ્કેલ બનશે અને આંતરરાષ્ટ્રીય બજારમાંથી મોંઘા ભાવે ઓઇલ આયાત કરવું પડી શકે છે, જેનાથી દેશ પર આર્થિક બોજ વધવાનું જોખમ પણ ઊભું થયું છે. પરંતુ વૈશ્વિક મંચ પર ભારત હવે દબાણમાં આવી જાય તેવો દેશ નથી. આ આંતરરાષ્ટ્રીય સંકટની વચ્ચે જ ભારતે પોતાના પરમ મિત્ર દેશ યુએઈ ને સરકારી ઓઇલ કંપની અબુધાબી નેશનલ ઓઇલ કંપની એટલે કે એડીએનઓસી સાથે એક અત્યંત મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જી હા, આ કોઈ સામાન્ય વ્યાપારી કરાર નથી, પણ ભારતની એનર્જી સિક્યુરિટી માટેનો ગેમ ચેન્જર પ્લાન છે. આ કરાર હેઠળ યુએઈ કંપની ભારતના સ્ટ્રેટેજી પેટ્રોલિયમ રિઝર્વ એટલે કે દેશના ગુપ્ત અંડરગ્રાઉન્ડ તેલ ભંડારમાં 3 કરોડ બેરલ ક્રૂડ ઓઇલનો એક વિશાળ સ્ટોરેજ ઊભો કરશે. And in the energy cooperation field, we've seen several agreements being initialed between Indian energy sector companies and UAE entities, primarily the Abu Dhabi National Oil Company. These include agreements on enhancing UAE participation in Indian strategic petroleum reserves to a level of 30 million barrels, the establishment of strategic gas reserves in India, and long-term LPG offtake supply agreements. જે સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. આ 3 કરોડ બેરલ ક્રૂડ ઓઇલનો જથ્થો ભારતના પૂર્વ કિનારે આવેલા બે અત્યંત મહત્વના કેન્દ્રો, એક આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને ઓડિશાના ચંડીખોલ ખાતે આવેલી પહાડોની નીચે બનેલી અંડરગ્રાઉન્ડ સુવિધાઓમાં રાખવામાં આવશે. અને આ વ્યૂહાત્મક તેલ ભંડારો એટલા માટે બનાવવામાં આવ્યા છે કે જે ભવિષ્યમાં જો કોઈ મોટો યુદ્ધ થાય અથવા કોઈ ભૌગોલિક કટોકટી અને અથવા વૈશ્વિક સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ખોરવાઈ જાય તો પણ ભારત પાસે મહિનાઓ સુધી દેશને ધબકતો રાખવા માટે પૂરતો બેકઅપ ઉપલબ્ધ હોય. યુએઈનું આ તેલ મુશ્કેલ સમયમાં ભારત માટે સંજીવની સમાન સાબિત થશે. વાત માત્ર ગાડીઓના ઈંધણ સુધી સીમિત નથી. દેશના કરોડો પરિવારના રસોડા સુધી રાંધણ ગેસ કોઈ પણ અડચણ વગર પહોંચતો રહે તે માટે દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ અને યુએઈ વચ્ચે લાંબા ગાળાના એલપીજીના સપ્લાયના કરાર પણ કરવામાં આવ્યા છે. ગ્લોબલ માર્કેટમાં ગમે તેટલી અસ્થિરતા હોય, ભારતમાં રાંધણ ગેસની અછત બિલકુલ નહીં સર્જાય. આ સાથે જ ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભારતમાં નવી અત્યાધુનિક એલએનજી અને એલપીજી સ્ટોરેજ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંયુક્ત રીતે વિકસાવવામાં આવશે. જી હા, જે સરકારનું ખૂબ જ એડવાન્સ પ્લાનિંગ દર્શાવે છે. સ્પષ્ટ છે કે ભલે વૈશ્વિક સમીકરણો બદલાયા હોય, પરંતુ ભારતની આ સ્માર્ટ અને મજબૂત ડિપ્લોમસી સામાન્ય જનતાને મોટા આર્થિક આંચકાઓ સામે ચોક્કસ સુરક્ષા આપશે. વૈશ્વિક દબાણ સામે ભારતના આ માસ્ટર સ્ટ્રોક વિશે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.